તારીખ 26/4/1986 ભક્તિનિકેતન આશ્રમ પેટલાદ દંતાલીમાં સંત ચરિત્રો ઉપર આજથી સ્વામી સચ્ચિદાનંદ પરમહંસના પ્રવચનો શરૂ થયા. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધમ વિહિતમ અવિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદ્ગુરુદેવ કી, મુક્તેશ્વર મહાદેવ કી, વૈદ્યનાથ મહાદેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માણસના આંતરિક જીવનમાં સૌથી મોટામાં મોટો પ્રભાવ નાખનાર બે તત્વો છે. આંતરિક જીવન એટલે શાંતિ અને અશાંતિનું જીવન. બાહ્ય જીવન એટલે સુખ અને દુઃખનું જીવન. તમે સારામાં સારા સુખમાં રહો છો, ખાવાનું દુઃખ નથી, રહેવાનું દુઃખ નથી, પૈસાનું દુઃખ નથી, કોઈ પ્રકારે દુઃખ દેખાતું નથી, પણ અશાંતિ છે. પણ એ અશાંતિને તમે જાણો છો, થોડાક બીજા માણસો કદાચ જાણતા હોય, અને ભગવાન જાણે છે. તમે શાંતિથી જીવો છો કે અશાંતિથી જીવો છો, એની ખરી ખબર તમારા અને ભગવાન સિવાય બીજા કોઈને હોતી. એટલે જેને આપણે આંતરિક જીવન કહીએ છીએ, એ આંતરિક જીવન ઉપર સૌથી વધારેમાં વધારે પ્રભાવ બે તત્વોનો હોય છે. આ બે તત્વો યાદ રાખજો. એમાંનું જે પહેલું તત્વ છે એનું નામ છે દર્શન, અને જે બીજું તત્વ છે એનું નામ છે શ્રવણ. દર્શન અને શ્રવણ. તમે આખો દિવસ શું જુઓ છો અને તમે આખો દિવસ શું સાંભળો છો,
બસ તમારા ઉપર સૌથી મોટી અસર તમારા જોયેલા દૃશ્યો અને તમારા સાંભળેલા વાક્યોની તમારા ઉપર પડતી હોય છે. એટલે જેને શાંતિ આપનારા દર્શન મળે, શાંતિ આપનારા દૃશ્યો જોવા મળે અને શાંતિ આપનારા વાક્યો સાંભળવા મળે, એનાથી વધારે દુનિયામાં કોઈ પુણ્યશાળી નથી, એનાથી વધારે કોઈ ભાગ્યશાળી નથી. આપણે ચાલતા હોઈએ છીએ અને આપણી નજર આગળ દૃશ્યો આવે છે, એ જ મુદ્દાની વસ્તુ છે. એટલે આપણા ત્યાં, આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં બે વસ્તુઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો: દર્શન અને શ્રવણ. દર્શન અને શ્રવણ. કોઈ ભક્ત હોય, વૈષ્ણવ હોય, સવારે ઉઠે, જાગે, નાય ધોવે, દાંતણ કરે અને એની પહેલી ઈચ્છા હોય, મારી મંગળા ના રહી જાય, મારી મંગળા ના રહી જાય. કેટલાક લોકો હસતા હોય, દોડાદોડી શું કામ કરો છો, ભગવાન તમારા આગળ નથી, ભગવાન ઘરમાં નથી, એમ કેટલાક લોકો હસતા હોય. પણ હસનારા માણસો જ્ઞાની હશે, પણ બીજા માણસના હૃદયને સમજવાની એમની પાસે ક્ષમતા. દર્શનનું સુખ ક્યારે હોય છે? યાદ રાખજો, નોટ કરજો. તાલાવેલી વિના દર્શન હોતું જ નથી. તમારામાં તાલાવેલી હોય તો તમને દર્શનનું સુખ મળે. તમે ડાકોર ગયા, પણ સ્ટેશને ઉતરતા જ તમને આમ તાલાવેલી લાગે, શું કરું ને ક્યારે હું મંદિરમાં પહોંચી જાઉં અને ભગવાનના આગળ જઈને ઊભો રહું, એ તાલાવેલી કહેવાય. પણ તમે સ્ટેશને ઉતરો એટલે તરત જ કઈ હોટલમાં ચા થઈ રહ્યો છે, કઈ હોટલમાં જમવાની વ્યવસ્થા છે, એ બધી તપાસ કરો, ખાઓ પીઓ, આનંદ થાઓ અને કે હવે ચાલો દર્શન કરવા જઈએ. તો એ દર્શન તો થવાના, પણ પેલા બીજા નંબરમાં શું અભાવ છે? તાલાવેલીનો અભાવ છે. અને તાલાવેલીનો અભાવ છે એટલે એને દર્શનનું સુખ મળવાનું, દર્શનનું સુખ મળવાનું નથી. દર્શનનું સુખ તો એને મળતું હોય છે જેને તાલાવેલી લાગી હોય. ક્યારે જવું, ક્યારે જવું, શું કરું, ક્યારે આમ પડદો ખસે અને ઝાંખી થાય, અને ઝાંખી થાય એટલે અંદરથી એક ઉછાળ આવે, જય ભગવાન, જય રણછોડ, આપોઆપ એક નાદ જાગે, તો એનું નામ કહેવાય દર્શન. એટલે હું તમને એક સલાહ આપું છું, અને સલાહ શું આપું છું? કોઈની તાલાવેલીને તોડશો નહીં, કોઈની તાલાવેલીને તોડશો નહીં. તમને ખબર નથી, જ્ઞાન કરતા ભાવના ઊંચી છે. નોટ કરજો, જ્ઞાન કરતા ભાવના ઊંચી છે. જ્ઞાન તો પુસ્તકમાંથી મળશે, કોઈ માણસ પાસેથી મળશે, પણ ભાવના ગઈને એ પુસ્તકોમાંથી મળવાની, અને ભાવના જો ખોવાઈ ગઈ તો આખું જીવન ખાલી થઈ જશે, ખાલી થઈ જશે. અને આ દર્શન એ માત્ર ઈશ્વર દર્શન સુધીની જ વાત નથી, ભગવત દર્શન સુધીની જ વાત નથી. તમારા ઘરને આનંદિત બનાવવું છે ને, તાલાવેલી હોવી જોઈએ. દુકાનદાર દુકાનમાંથી છૂટે એટલે એને ઘેર જવાની તાલાવેલી હોય એમ સમજવાનું કે એના ઘરમાં સુખ છે. પણ એને નોકરીમાંથી છૂટેલો માણસ, દુકાનમાંથી છૂટેલો માણસ, ફેક્ટરીમાંથી છૂટેલો માણસ, એને ઘેર જવાની ઉતાવળ જ નથી. જવાશે હવે, 10 વાગે ગયા તોય શું, 11 વાગે ગયા તોય શું, મોડા ગયા તોય શું, 2 દિવસ ન ગયા તોય શું. હવે એને ઘર સુખ આપવાનું? કેમ નહીં આપે? કારણ કે ઘરના પ્રત્યે એના મનમાં તાલાવેલી નથી. આ જે તાલાવેલી છે ને, એને ઉર્દુમાં, હિન્દીમાં તડપ શબ્દ કહે છે. શું કહે છે? તડપન, તડપ. એટલે એક એવી લગન, એક એવી લગન કે તમને એમ થાય કે હું આ ક્યારે કરું, ક્યારે કરું, ક્યારે થશે. કોને હતી એવી તડપ? કોને હતી એવી તાલાવેલી? શબરીને હતી કે નહીં? રામ ક્યારે આવે, રામ ક્યારે આવે, રામ ક્યારે આવે. આપણને હોય છે કે લોટરી ક્યારે લાગે, લોટરી ક્યારે લાગે, લોટરી ક્યારે લાગે. તો હવે લોટરી ક્યારે લાગે એની જેને ઉતાવળ હોય એને કઈ રામના દર્શન થાય? તો પરમાર્થ અને સંસાર આ બેયનું સંયુક્ત રૂપ છે. જેવી તમને ઈશ્વરના દર્શનની તાલાવેલી હોય, એવી જ તાલાવેલી તમને ઘેર આવવાની હોય, એવી જ તાલાવેલી ઘરમાં રહેલા માણસોને તમારી હોય. કેમ હજુ ના આવ્યા?
કેમ? 7 વાગે મિલ છૂટે છે, 7:30 તો આવી જાય છે, પણ 8 થયા, હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા? અને પેલાને કે ના આવ્યા તોય શું, 10 વાગે આવે તોય ભલે, અને ના આવે તોય ભલે. ટાઢું પડ્યું છે, ખાવું હોય તો ખાઈ લે, અને ઊંઘવું હોય તો ઊંઘી જાય. એમાંથી શું થશે? ઘર સમાપ્ત, ઘરનું સુખ સમાપ્ત થઈ જશે. ઈશ્વરે બહુ દયા કરી, અને બહુ દયા કરીને તમારા અંદર, આપણા સૌના અંદર આ ભાવના મૂકી. એટલે આપણે 2 વસ્તુઓ માનીએ છીએ. પહેલાનું નામ છે દર્શન. અને દર્શન એટલે એ જોવું અને દર્શન, આ બેયમાં ભેદ છે. યાદ રાખજો. તમે જ્યારે રોડ ઉપર ચાલો છો ત્યારે તમને ઝાડ દેખાય છે, કોઈની ગાડી પડેલી દેખાય છે, કોઈનો બંગલો દેખાય છે, આવતા જતા માણસો દેખાય છે. એનું નામ દર્શન કહેવાશે ખરું? એનું નામ દર્શન કહેવાશે? જોવું એ જુદી વસ્તુ છે, અને દર્શન એ જુદી વસ્તુ છે. ત્યારે જોવામાં અને દર્શનમાં ભેદ શું છે? નોટ કરજો. શ્રદ્ધા, ભક્તિ અને ભાવના, આ ત્રણેય જ્યારે હૃદય અને આંખમાં ભરાઈ જાય પછી આંખ જે જોવે એનું નામ દર્શન કહેવાય. શ્રદ્ધા, ભક્તિ અને ભાવના, આ ત્રણેય તમારું હૃદય છે ને, એ હૃદયમાં છલકાય, અને હૃદયમાંથી છલકાઈને આંખ સુધી પહોંચી જાય. પછી આંખના ઉપર એ ફિલ્ટર આવી જાય, ફિલ્ટર આવી જાય, અને ફિલ્ટરના દ્વારા પછી તમને જે દેખાય એનું નામ કહેવાય દર્શન. મુદ્દો સમજાય છે? ભાવના ન હોય, ભક્તિ ન હોય, શ્રદ્ધા ન હોય, અને જે દેખાય એનું નામ જોવું થયું. એનું નામ થયું, એક મદારી ડુગ 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 કરીને સર્પ બતાવે છે, ખેલ કરે છે, એને જોવું કહેવાય. મદારીના દર્શન કરવા કોઈ જતું? મદારીના દર્શન કરવા કોઈ જતું નથી. એટલે દર્શનમાં અને જોવામાં આ ભેદ છે. હવે દર્શનની જે પરાકાષ્ઠા છે ને, એ એવું થઈ શકે કે તમને પ્રત્યેક દૃશ્ય દર્શન બની જાય. પછી મદારીનો ખેલો હોય તોય ભલે, કોઈ દારૂ પીને પડેલો માણસ હોય તોય ભલે, કોઈ ગમે તે દૃશ્ય હોય તોય ભલે, પ્રત્યેક દૃશ્ય દર્શન બની જાય એવી સ્થિતિ થઈ શકે? અને થઈ શકે. એવી સ્થિતિ જ્યારે થઈ જાય ત્યારે ગીતા એને કહે છે, સર્વમ વાસુદેવમિતિ સમહાત્મા સુદુર્લભ. અર્જુન, આ બધું વાસુદેવમય છે. બધું એટલે બધું આવી ગયું. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ જે કંઈ છે એ બધું બ્રહ્મ છે, પરમેશ્વરનું રૂપ છે. એવું જે જોનાર માણસ છે એ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. એ શક્ય છે, એ અશક્ય નથી. ભગવાન મંદિરમાંથી વિશ્વમાં વ્યાપક થાય, વિશ્વનો વ્યાપક ભગવાન મંદિરમાં પુરાય, અને મંદિરમાં પુરાયેલો પછી વ્યાપક થઈ. તો ધ્યાન દો આ વાતને. તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે, આ બધું વાસુદેવમય છે. એવો મહાત્મા મળવો બહુ દુર્લભ. ઈશ્વરનો ઉપાસક મળવો પહેલા તો દુર્લભ. યાદ રાખજો. જોજો, તમારે અનુભવ કરવો હોય તો કરજો. એક સંસારી માણસ જેટલું ભજન કરશે ને, સાધુથી એટલું ભજન ભાગ્યે જ થતું હોય છે. તમારે બધે ફરીને જોવું હોય તો જોજો, ભાગ્યે જ થતું હોય છે. તમે જ્યારે સવારે ઉઠો, નાહો ધોવો, અને પોતાના ઘરમાં કે કોઈ મંદિરમાં જઈને કલાક 2 કલાક તમારો જપ કરો, સ્તોત્ર ભણો, પાઠ કરો, 8, 8:30, 9 વાગ્યા સુધી, ત્યારે અમે તો સવારના પોરમાં જ ચા પીવા નીકળી પડ્યા હોય. ક્યાં જઈએ તો ચા મળે, ક્યાં જઈએ તો ચા મળે. જે સ્થૂળ આવશ્યકતા છે ને, ભૌતિક આવશ્યકતા છે ને, એની પરાધીનતા ભજનમાં સાધક નથી, બાધક છે. સવારે ઉઠતાની સાથે તમને એ ચિંતા નથી થતી કે આજ હું ક્યાં જમીશ, એવી ચિંતા થાય છે? આજ મને કોણ જમાડશે, એવી ચિંતા થાય છે? અમને તો સવારે પહેલા એ જ ચિંતા થાય કે આજ કોનું નોતરું આવશે, આજ કોના ત્યાં જમવા જશું. અને એટલે જે ભૌતિક આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓનો અભાવ હોય, અને અંદરનું મન કાચું હોય, અંદરનું મન પાકું ન હોય ને કાચું હોય. અને એટલે હવે મનને ભગવાનમાં લગાડવા જાઓ તો પણ તમારું મન ભોજનમાં લાગવાનું જ છે. 9 વાગ્યા પણ હજુ સુધી કોઈ નોતરું આપવા આવ્યા
10 વાગ્યા પણ હજુ સુધી કોઈ કંઈ કહેવા આવ્યું, તમને એ ચિંતા નથી, તમારા માટે એ બાબતની નિશ્ચિંતતા છે. એટલે સવારના પહોરમાં કોઈ માણસ ભક્ત બને છે ને દર્શન કરવા દોડે છે, આ દુર્લભ છે, આ દુર્લભ છે. હું તમને એક ભલામણ કરું છું, તમે દર્શન કરવા ન જતા હોવ, ન જશો, પણ કોઈ જતું હોય એની નિંદા ના કરશો, કોઈ જતું હોય એને ઉતારી ના પાડશો. શું જ કરી આયા, શું જોયું, કઈ બોલ્યા, કઈ દેખાણું, આવી નિંદા ના કરશો. તમને ખબર નથી, એ જાય છે એક ભાવના લઈને જાય છે. જ્યારે એના બે હાથ ભેગા થાય છે, એની આંખો મીચાય છે અને માથું આમ ઝૂકે છે, ત્યારે એના અંદરમાં જે સ્થિતિ ઊભી થાય છે એ તમને ખબર નથી કે કઈ સ્થિતિ હોય છે. એને એક તૃપ્તિનો અનુભવ થાય છે, એક તૃપ્તિનો. તમે મિલમાંથી કે બહારથી 5 દિવસ રહીને ઘેર આવો છો અને પહેલી નજર તમારા છોકરા ઉપર પડે છે, અને છોકરા ઉપર પડતાની સાથે જ તમારા અંદર શું ભાવ થાય છે? બસ તૃપ્તિ. જોયો, બરાબર છે. તમે બેસો છો દીવાનખાનામાં, સિટિંગ રૂમમાં, પાણી આવે છે, બધું આવે છે, પણ છોકરું દેખાતું નથી અને તમારી નજર આમ તેમ ફર્યા કરતી હોય છે. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, છોકરું ના દેખાણું. એટલે તમે પૂછો છો, પેલો મુનિયો ક્યાં ગયો છે, પેલો બાબો ક્યાં ગયો છે? એટલે હશે કઈ, રમતો હશે. અરે રમતો હશે, પણ હું આવ્યો ને હજુ દેખાતો નથી. જ્યાં બોલાવો, બોલાવો, જ્યાં હોય ત્યાંથી બોલાવો. અને પછી આવે છે, તમારી નજરે ચડે છે, અને નજરે ચડે છે એટલે તમને કઈ અનુભવ થાય છે, તમને કઈ અનુભૂતિ થાય છે, તમને એક તૃપ્તિનો અનુભવ થાય છે કે હા જોયો, હા બસ જોયો, બરાબર, હવે રમવું હોય તો રમ, હવે તારે રમવા જવું હોય તો જા. આનું નામ કહેવાય દર્શનની તૃપ્તિ, દર્શનની તૃપ્તિ. આ જે ભક્ત છે, જે ભક્ત મંદિર સુધી પહોંચ્યો છે, મંદિરથી આગળ ભલે ન વધ્યો હોય પણ એટલે તો પહોંચ્યો છે, એ ન પહોંચનાર કરતા તો સારો છે એટલે તો પહોંચ્યો છે. એ વાત જુદી છે કે કેટલાક છે એ મંદિરથી બહાર પણ એમને ભગવાન દેખાતા હોય અને એમના માટે પ્રત્યેક ગલી એ વૃંદાવનની ગલી છે અને પ્રત્યેક ધામ એ હરદ્વાર છે, એ 68 તીરથ, પ્રત્યેક ક્ષેત્ર એના માટે 68 તીરથ છે. પણ એ તો સ્થિતિવાળા માટે છે, જેની એવી સ્થિતિ હોય એના માટે છે. અને એવી સ્થિતિના નામે જે શરૂઆતની ભૂમિકામાં છે એને ઉતારી પાડવાના હોય નહીં. એટલે આ પહેલી વાત યાદ રાખજો. પહેલું જે છે એ દર્શન. હવે એ દર્શન છે એ તમારા ઉપર અસર કરે છે, એનો પ્રભાવ પડે છે. ગાંધીજીના દર્શન માટે લોકો કલાકો સુધી કેમ ઉભા રહે? કોઈ સંત આવવાના હોય, ગુરુ આવવાના હોય, અત્યંત પૂજ્ય વ્યક્તિ આવવાની હોય, આપણે કલાકો સુધી ઉભા રહીએ, એ તમારી સાથે વાત ન કરે, કેટલીક વાર તો તમારા સામું જુએ પણ નહીં, પણ તમે એમના દર્શન કરો એટલે તમને તૃપ્ત થઈ જાય. 4 કલાક ઉભા હતા પણ 4 કલાક ઉભા રહેવાનું ધન્ય થઈ ગયું, દર્શન થઈ ગયા. એથી વધારે વાત કહું, એક માં છે કે કોઈ બાપ છે, 80 વર્ષની ઉંમરે પહોંચ્યો છે, મરણ પથારીએ છે, મરણ પથારીએ. છોકરો મુંબઈ છે, કલકત્તા છે, અને તાર કરે છે, મોઢું જોવું હોય તો આવજો. હવે મોઢું આખી જિંદગી જોયેલું જ છે ને, આખી જિંદગી, હમણાં મહિના પહેલા આયા ત્યારે મોઢું જોયું જ તું ને, પણ છતાંય લખે છે કે મોઢું જોવું હોય તો આવજે. અને પેલો છે ને એ ટ્રેન પકડે છે, પ્લેન પકડે છે, એની જેવી શક્તિ હોય, બધા કામ પડતા મૂકે છે અને આવે છે. અને ભાગોળે જ સમાચાર મળે છે કે એ તો કાલે દેવ થઈ ગયા, સ્મશાન યાત્રા કરી નાખી. અને પછી એને આખી જિંદગીનો એક આઘાત લાગે છે કે હું જતા જતા છેલ્લી ઘડીના એમના દર્શન કરી શક્યો. લાગે છે કે નથી લાગતું? અને મરનારને પણ આંખ ઉઘાડે ત્યારે ઈચ્છા હોય છે, પેલો આવ્યો, ફલાણો ભાઈ આવ્યો, ફલાણો ભાઈ આવ્યો. એને આખી જિંદગી તો તમે જોયો જ છે ને, પણ એની એક ઈચ્છા છે કે મરતા મરતા હું છેલ્લી ઘડીએ મારું જે પ્રિય પાત્ર છે, મારું જે સ્વજન છે, મારો જે આત્મા છે, એને હું જોતો છું. એટલે હું ધન્ય, કૃતકૃત્ય, બસ તૃપ્ત, હવે મારે બીજું કંઈ જોવાનું બાકી રહેતું. તો માણસને એક દર્શનની ઉત્કંઠા હોય છે અને એ દર્શન છે એના જીવન ઉપર એક બહુ મોટી અસર કરતું હોય છે, બહુ મોટો પ્રભાવ નાખતું હોય છે. એટલે પહેલી વસ્તુ થઈ આપણા જીવનના આંતરિક જગત ઉપર
શાંતિ અને અશાંતિ કરનાર જે તત્વો છે એમાંનું એક તત્વ છે, એનું નામ છે દર્શન. દર્શનથી અશાંતિ થાય એ વાત સમજમાં આવે છે? દર્શનથી શાંતિ થાય એ તો કદાચ સમજમાં આવી હશે અને ઘણાને અનુભવ પણ હશે. કોઈ નારેશ્વર ગયું, કોઈ બોચાસણ ગયું, કોઈ વડતાલ ગયું, કોઈ શિરડી ગયું, જેની જ્યાં શ્રદ્ધા હતી, જેની જ્યાં ભાવના હતી, કોઈ વીરપુર ગયું, જેની જ્યાં ભાવના હતી ત્યાં ગયા અને એક બહુ તૃપ્તિ લઈને પાછા આવ્યા. એ તો ઘણાના અનુભવમાં હશે. પણ દર્શનથી અશાંતિ થાય એવો કોઈને અનુભવ છે ખરો? દર્શનથી અશાંતિ એ થાય જેના પ્રત્યે તમારો દ્વેષ હોય. યાદ રાખો, જેના પ્રત્યે તમારી ઈર્ષા હોય, જે વ્યક્તિના પ્રત્યે તમારું મન ખાટું થઈ ગયું હોય, જે વ્યક્તિના પ્રત્યે તમારું મન કડવું થઈ ગયું હોય, એના દર્શન થાય તો શાંતિ મળે કે અશાંતિ મળે? અશાંતિ. પછી એ પત્ની હોય તો પત્ની, પતિ હોય તો પતિ, ભાઈ હોય તો ભાઈ, બાપ હોય તો બાપ, માં હોય તો માં, કોઈ પણ હોય, જેના પ્રત્યે તમારા મનમાં દ્વેષ ભરાઈ ગયો છે, ઈર્ષ્યા ભરાઈ ગઈ છે અને મન કડવું કડવું ઝેર જેવું થઈ ગયું છે, બસ એના જો દર્શન થયા તો તમને શાંતિ મળવાની. તો એને રોકી શકાશે? એવો કોઈ ઉપાય ખરો કે ન ગમતા માણસોને આપણે અટકાવી શકીએ? એવો કોઈ ઉપાય ખરો? અનુભવ કરવો હોય તો કરજો. ન ગમતા માણસો વધારે નજરે ચડશે, ખરું કે નહીં? ગમતા માણસોની તુલનામાં ન ગમતા માણસો વધારે નજરે ચડશે. એટલું જ નહીં, પણ ન ગમતા માણસો જયારે નજરે ચડશે ને એની નોંધ તમે વધારે જોરથી લેશો. બીજા દેખાયા કે ના દેખાયા, પણ પેલો જો નજરે પડી ગયો તો મન ખાટું 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 થઈ જશે. અને એટલે એના માટે એક બીજો ઉપાય મૂકી દીધો, એક એવો સુંદર ઉપાય મૂકી દીધો. એનું નામ કહેવાય આંખનું ફિલ્ટર. શું કહેવાય? નેત્રનું ફિલ્ટર, આંખનું ફિલ્ટર. સામેનું દૃશ્ય કોઈ પણ હોય, પણ તમારા નેત્ર ઉપર એક વિશેષ પ્રકારના ચશ્મા હોય તો તમને ભૂંડામાં ભૂંડો માણસ પણ દુઃખ દેનારો નહીં થાય, અશાંતિ કરનારો નહીં થાય. કેમ નહીં થાય? જો તમે એમ સમજો મારા કરતા એ સારો છે. આ એક પહેલો સંતના લક્ષણની આ પહેલી વાત કહું છું. મારા કરતા એ સારો છે. મારા પ્રત્યે દ્વેષ કરે છે એમાં એનો વાંક નથી, પણ વાંક મારો છે. પોતાનો વાંક સ્વીકાર કરવા કોઈ તૈયાર છે ખરું? જરાક નવરા હોય તો જોજો ને, લોકો એટલી વાતો કરે, એટલી વાતો કરો, એને શાની વાતો કરે? હું નિર્દોષ છું એ વાતો. વાંક એનો છે, મારો નથી પણ એનો છે, એવી વાતો કરનારા છે કે નહીં? તમને કલાકનો ટાઈમ હોય, 2 કલાકનો હોય, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. પણ જો એના મનમાં એમ થાય કે એ જે મારા પ્રત્યે દ્વેષ કરે છે, ઈર્ષ્યા કરે છે, મારા પ્રત્યે એનું મન ખાટું થયું છે કે કડવું થયું છે, એમાં વાંક મારો છે. એનો વાંક હશે પણ મારો વાંક વધારે છે, આવી ભાવના શુદ્ધ હૃદય વિના કદી થઈ શકે? બચાવ કરવો એ બાળકોના ખેલ છે. બાળકે કહે છે કે મેં નથી માર્યો, હું નથી બોલ્યો, પણ સ્વીકાર કરવો એ કોઈ સંત જ કરી શકે, બાકી સૌનાથી સ્વીકાર થઈ શકે? સૌનાથી ન થઈ શકે. જો એ સ્વીકારની વૃત્તિ જાગે તો દ્વેષ કરનાર માણસ છે એને જોઈને પણ તમારા મનમાં અશાંતિ થાય નહીં. હાથ જોડો તમે એને. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાણી. સિયા રામમય સબ ઉપર ભાર મૂક્યો, સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાણી. એટલે ઘણી વાર દર્શનથી પણ અશાંતિ થતી હોય છે, પણ દર્શન છે એ જ્યારે એની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તમને જે શાંતિ મળે એ શાંતિની કોઈ તુલના કરી શકાય? રમણ મહર્ષિની પાસે જઈને કોઈ બેસે, શ્રીમદ રાજચંદ્રની પાસે જઈને કોઈ બેસે, કે કોઈ સંત હોય એની પાસે જઈને કોઈ બેસે, બસ કશું બોલવું નથી, કોઈ ચર્ચાએ નથી કરવી, માત્ર પાસે જઈને બેસે અને સામીપ્યનું પણ એક સુખ હોય છે કે નથી હોતું? છોકરાઓને જોજો, એ છોકરું છે ને એની ગંધાતી માં હોય, ગોબરી હોય, કજિયારી હોય, કુરૂપ હોય, પણ છોકરું એના ખોળામાં જ બેસશે.
એને ઉતારીને બાજુમાં કોઈ સરસ મજાની સાડી પહેરેલી બેન હોય એના ખોળામાં બેસવાનું કહો, ત્યાં બેસવાનું નહીં. તમારું છોકરું ખોળીને તમારી પાસે આવશે, બીજો હાથ ખેંચીને પણ લેશે તો આવશે. એટલું જ નહીં, કૂતરું છે ને, પાળેલું કૂતરું એ પાસે બેસતું હોય છે. એને ઉઠાડી મૂકો ને, થોડીક વારમાં જઈને પાછું આવશે, તમારા ખાટલા નીચે બેસશે. એને એમ કોક પણ જઈને બેસ, એ નહીં બેસે, તમારી સમીપમાં આવીને બેસશે. કેમ? સામીપ્યનું પણ એક સુખ હોય છે, પાસે બેસવાનું પણ એક સુખ હોય છે. અને એટલે વૈષ્ણવોએ જે મુક્તિના પ્રકાર બતાવ્યા એમાં એક પ્રકાર છે સામીપ્ય, સાયુજ્ય, સાલોક્ય, 4 મુક્તિઓ બતાવી. એમાંની એક મુક્તિ છે એનું નામ છે સામીપ્ય. બસ અમને ભગવાનના નજીક રહેવાનું મળે, ભગવાનના નજીક રહેવાનું મળે. સારો પડોશી હોય તો, નોકરીમાં સાથે કામ કરનાર સારો માણસ હોય તો, દુકાન કરી હોય ને બાજુની દુકાનવાળો સારો માણસ હોય તો કેટલું સુખ મળે છે. પણ જો ખરાબ માણસ મળી ગયો તો, એક જ પેઢીમાં નોકરી કરવી છે પણ એક પડોશી માણસ એવો શૈતાન જેવો મળ્યો છે, હવે તમને અશાંતિ સિવાય સુખથી જીવવા દેશે? એના સમીપમાં બેસવું જ પડે છે, એક જ સીટ ઉપર બેસવું જ પડે છે ને. કારણ કે એ ડ્યુટી છે, એ નોકરી છે. જો માણસના સમીપમાં બેસવાથી માણસ સુખી થતો હોય, દુઃખી થતો હોય, તો પરમેશ્વરના સમીપમાં બેસવાથી એને કેટલું સુખ મળે, ભગવાનના સમીપમાં બેસવાથી એને કેટલું સુખ. અને એવું જે સુખ મળે ને એનું નામ કહેવાય સામીપ્ય. વૈષ્ણવોની એક બીજી વાત કહું, એટલે ભક્તિ માર્ગની. એ કદી એમ નથી કહેતા કે હે ભગવાન મને ભગવાન બનાવી દે, કે છે એવું? મને તારા જેવો બનાવી દે, એવું કે છે? આખી ગીતા વાંચી જજો. અર્જુને કોઈ જગ્યાએ કહ્યું છે હે કૃષ્ણ મને કૃષ્ણ બનાવી દે? કહ્યું છે? કઈ જગ્યાએ નહીં. બસ મને તમારા ચરણોમાં રાખો, તમારા શરણે રાખો, તમારા સમીપમાં મને બેસવા દો, મારે બીજું કંઈ જોઈતું. અને મારા ઉપર બહુ દયા કરો, બહુ કૃપા કરો, તો મને સેવાનું સુખ આપો. બસ વૈષ્ણવોની મોટામાં મોટી કોઈ માગણી હોય તો અમને ધામમાં જગ્યા મળે અને અમે તમારી સેવા કરીએ. સેવા સિવાય અમારે બીજું કોઈ સુખ જોઈતું, સેવાનું સુખ અમને મળે. પછી તમારા ફૂલ વીણવાના હોય, માળા ગૂંથવાની હોય, રસોઈ બનાવીને થાળ ધરવાનો હોય કે નવડાવવાનો હોય કે કોઈ પણ હોય, પણ અમને સેવાનું સુખ મળે, એ સિવાય અમારે બીજું કંઈ જોઈતું. તો જેના સમીપમાં બેસવાથી પણ આપણા અંદરના વિકારોનું શમન થાય, અશાંતિ દૂર થાય અને શાંતિની ગંગાની લહેરો આવવા લાગે, તો એનું નામ કહેવાય સામીપ્ય સુખ. યાદ રહ્યું? એનું નામ છે સામીપ્ય સુખ. એટલે જેની પાસે જઈને બેસીએ અને આપણને શાંતિ મળે એનું નામ કહેવાય સંત. એનું નામ કહેવાય સંત. બેસી રહેવાની ઈચ્છા થાય, ઉઠવાની ઈચ્છા ના થાય. પેલા એમ કે જાઓ ઉઠો, હવે ઘેર જાઓ, પણ આપણું મન એમ કહેતું હોય કે હજુ વધારે બેસીએ, હજુ થોડું વધારે બેસીએ, હજુ થોડી ઈચ્છા છે કે વધારે બેસીએ. તો શું મળે છે તમને બેસી રહેવામાં? જે મળે છે એ અવર્ણનીય છે. જે મળે છે એનું કંઈ વર્ણન કરી શકાતું એવું અવર્ણનીય મળે છે. એટલે અમને બેસી રહેવાનું, પાસે રહેવાનું સુખ મળે. તો આ પહેલી વસ્તુ થઈ, યાદ રાખો. પહેલો પ્રભાવ જે છે એનું નામ છે દર્શન. હવે જે બીજો પ્રભાવ છે એનું નામ છે શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું. ભગવાને કાન આપ્યા છે, એટલે આપણે દર્શન અને શ્રવણ એવા 2 શબ્દો મૂકેલા છે. કંઈક ને કંઈક સાંભળીએ છીએ. પડોશી તમને સંભળાવે છે, આજુબાજુવાળા તમને સંભળાવે છે, કોઈ કંઈ સંભળાવે છે, કોઈ કંઈ સંભળાવે છે. કાનમાં કંઈ પૂંબડા નાખી શકાતા, પણ એવું શ્રવણ, જે શ્રવણમાં ફરી પાછી 3 વસ્તુઓ હોય. જે દર્શનમાં હતી ને એવી 3 વસ્તુઓ યાદ રાખજો, નોટ કરી લેજો. જે શ્રવણમાં શ્રદ્ધા હોય, ભક્તિ હોય અને ભાવના હોય, આ 3 તત્વો હોય અને તમે કંઈક સાંભળો એટલે તમારા અંદર એક શાંતિ, તમારા આંતરિક જગતના મેલો, આંતરિક જગતના દોષો, આંતરિક જગતની અવ્યવસ્થાઓ આપોઆપ દૂર થઈ. જેવી રીતે એક ડોળું પાણી હોય અને એ ડોળા પાણીની અંદર ફટકડી નાખો, જેમ જેમ ફટકડી નાખતા જાઓ એમ એમ ધીરે 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 એ આખું પાણી
ચોખ્ખું શુદ્ધ થઈ જાય. કબીર મન નિર્મલ ભયા, લખો દોરો. કબીર મન નિર્મલ ભયા, જૈસે ગંગા નીર. ગંગાજીનું જળ છે ને એકદમ ચોખ્ખું, એકદમ સ્વચ્છ. પાછે પાછે હરી ચલે, કહત કબીર કબીર. પાછળ પાછળ ભગવાન ફરી રહ્યા છે. કબીર ઉભો રે, કબીર ઉભો રે, કબીર ઉભા રે. મારે તારા દર્શન કરવા છે. લોકો મારા દર્શનની ઈચ્છા રાખે છે, પણ મારે તારા દર્શન કરવા છે, કારણ કે તારી ગંગા નિર્મળ થઈ છે એટલા માટે. એટલે શ્રવણ છે ને એને આપણે ગંગા કહીએ છીએ, સરસ્વતી કહીએ છીએ. કોઈ જગ્યાએ જાઓ, કથા થતી હોય, પ્રવચન થતું હોય, ધર્મ ચર્ચા થતી હોય, જ્ઞાન ચર્ચા થતી હોય, નિખાલસતાથી, કોઈ સ્વાર્થ નહીં, કોઈ દોડ નહીં, કોઈ દંભ નહીં, કોઈ અપેક્ષાઓ નહીં. નથી શિષ્યો બનાવવા, નથી કોઈ બીજી કોઈ અપેક્ષા, કે નથી કોઈ ત્રીજી અપેક્ષા. બસ માત્ર હરિરસ ઘોળવો. સુખદેવ અને પરીક્ષિત આ બે ભેગા થઈને એ હરિરસ ઘોળ્યો. સુખદેવને કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં. અને પરીક્ષિત છે એ પરીક્ષિતને હરિ સિવાય બીજી કોઈ જગ્યા નહીં, પણ એને કોઈ ઈચ્છા હતી. અને એટલે એમાંથી જે તત્વ નિર્મિત થયું, એ તત્વમાંથી પરીક્ષિતને જે શાંતિ મળી, એની જે અશાંતિ દૂર થઈ, એમાંથી ભાગવત થયું. એટલે બીજું તત્વ છે એનું નામ છે શ્રવણ. અને શ્રવણમાં બધું જ સાંભળીએ છીએ, કઈ શ્રવણ નથી. કહેવા પૂરતું કહીએ પણ બધું જ, બધાનું નામ કઈ શ્રવણ કહેવાય. પણ જેમાં શ્રદ્ધા હોય, જેમાં ભક્તિ હોય અને જેમાં ભાવના હોય, આ ત્રણ તત્વો જેમાં હોય એનું નામ કહેવાય શ્રવણ. ત્રણેયના પરિણામ બતાવો. શ્રદ્ધા હશે ને સાંભળશો, અને શ્રદ્ધા નહીં હોય ને સાંભળો, એ બેમાં એક ભેદ રહેવાનો છે. એક શ્રદ્ધાળુ વ્યક્તિ છે ને એ તન્મય થઈ જશે. જોજો, અનુભવ કરજો. જ્યારે તમને ભૂખ લાગી હોય, કકડીને ભૂખ લાગી હોય, અને તમે જમવા બેઠા હો ટેબલ ઉપર કે પંગતમાં બેઠા હો, એ વખતે જે તમારો ચહેરો છે ને, એ ચહેરો કેવો છે? ક્યારે પીરસાય, ક્યારે પીરસાય. હવે પીરસનારા તો આવ્યા. કોઈનું રસ્ટન એન્જિન હોય, કોઈનું છે ને રાજકોટ વાળું હોય, કઈ બધાના સરખા એન્જિન હોય નહીં. અરે રસ્ટન એન્જિન હોય ને બરાબર તપી ગયું હોય, ક્રૂડ ખૂટી ગયું હોય, ક્રૂડ લાવો, ક્રૂડ લાવો, ક્રૂડ લાવો. તો હવે નજર ક્યાં હોય? આમ જોઈ રહ્યા હોય રસોડા સામે. કોઈ નીકળતું કેમ નથી હજુ સુધી? ક્યારના બેઠા છીએ. કોઈ નીકળે ખરા, પણ ધીમે ધીમે નીકળે. એકાદ વસ્તુ પીરસી, હજુ બીજાનું ઠેકાણું જ નથી. હવે બધું પીરસાય ત્યારે શરૂ કરાય ને. ત્યારે તમારી નજર માત્ર જમવામાં છે. બસ માત્ર જે જમવામાં છે ને, એનું નામ છે તત્પરતા, એનું નામ છે તાલાવેલી. છે કે નહીં? જલ્દી લાવો, જલ્દી પીરસો અને જય બોલાવો. વૈષ્ણવ સાધુઓ બધા ભેગા થયા હોય ને તો કલાક તો જય બોલે. પ્રયાગરાજના કુંભ મેળામાં ગયા હો અને બધા પતરાણા લઈને જમવા બેઠા હોય, અને જય બોલાવનારો સ્પેશિયાલિસ્ટ માણસ હોય, વિશેષજ્ઞ. બધાને તો કઈ આવડે? ચાર ધામ કી જય, દાતા કી જય, ભોક્તા કી જય, ફલાને કી જય. તો બધી કેટલી લાંબી 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 કલાક સુધી, અને પેલી ધૂળ ઉડી ઉડીને બધી પતરાળામાં ભરાતી હોય. અને જે મૂળ પદાર્થ છે ને એ એકદમ કોટિંગ થઈ જાય ને બિલકુલ ઢંકાઈ જાય. ઢંકાઈ જવા તો ને, ગંગા કા કણ હે ને, ભીતર જાયગા તો ક્યાં હો ગયા? કશું ના થાય, કઈ ના થાય, કશું ના થાય. તો આવી રીતે એને તાલાવેલી છે, એને તત્પરતા છે. હવે એક બીજો માણસ છે, એ હમણાં જ જમીન આવ્યો છે. કંકોત્રીમાં જવું પડેલું લગ્ન પ્રસંગમાં, અને પેલા એ જમાડ્યા છે, અને આ બીજી કંકોત્રીમાં અહીં આવ્યો છે ચાંદલો કરવા માટે. હવે એને જમવા બેસાડ્યો છે. એનું ધ્યાન રસોડામાં છે ખરું? એ આમ રસોડા સામુ તાકી રહ્યો છે. એની કઈ રસોડામાં જરાય કઈ ઈચ્છા? એને તો એમ છે કે કેવી રીતે અહીંથી છૂટું, મારે જમવું નથી. પણ હવે આવીને બેસવું પડ્યું છે, અહીંથી છૂટું તો કેવી રીતે છૂટું? એને તાલાવેલી છે ખરી? એને તત્પરતા છે ખરી? અને નથી. એટલે જેને શ્રદ્ધા હશે ને એ ઉઘાડું પાત્ર લઈને આવે. બસ એક જ ઈચ્છા, તન્મય થઈને, નિષદિના આહાર નિષ દેખા કરું, શ્રી ગુરુ ચરણ કી ઓર. બસ એમ ને એમ જોયા કરું, અને મારા પાત્રની અંદર અમૃત પડ્યા કરે. કંઈક આમ જોઈશ ને બે શબ્દો નીકળી ના જાય, કંઈક મારું મન આઘું પાછું જશે અને મારી આખી લિંક તૂટી ના જાય, કોઈ વાક્ય છૂટી ના જાય, એવી એને તાલાવેલી છે. એટલે આપણે અહીં કહીએ છીએ છોકરાને લઈને નહીં આવવાનું,
પણ બેસવાનું, છોકરાને લઈને આવો ને, કારણ કે તમે કઈ આગુ પાછું કરો એટલે બાજુવાળાનું મન ત્યાં જાય તો એ વિક્ષેપ થશે, અને જે વિક્ષેપ છે એ તમારી તાલાવેલીમાં ભંગ કરશે. અને પ્રવચનની એક ખાસિયત છે, જો આદિથી અંત સુધી તન્મય થઈને સાંભળ્યું તો તમારું, અને જો અડધું પડધું સાંભળ્યું તો બાકીની લિંક મળવાની, થોડા શબ્દો આમ ગયા થોડા આયા, એને પેલા સાથેના સંબંધો હતા એ બધા સંબંધો રહેવાના નહીં. એટલે જેમ ભૂખ્યા માણસને એક તાલાવેલી છે, એવી જ રીતે જેને આધ્યાત્મિક ભૂખ લાગી હોય અને એની એવી ઈચ્છા હોય મારે શ્રવણ કરવું છે, ચૈત્ર મહિનો પવિત્ર મહિનો છે અને આ પવિત્ર મહિનામાં 1 કલાક મારે કંઈક સાંભળવાનું મને મળે તો મારી ભૂખ ભાગી જાય, એવી એને તાલાવેલી લાગેલી હોય, આ શ્રદ્ધામાંથી થાય. પણ શ્રદ્ધાની સાથે એક બીજી વસ્તુ છે, એનું નામ છે ભક્તિ. ભક્તિની એક ખાસિયત બતાવું છું. એ પોષણ માગે છે, એ પોષણ માગે, સુકાઈએ જાય અને પુષ્ટે થાય બે. જો પાણી આપો તો પુષ્ટ થાય, અને પાણી આપવાનું બંધ કરો તો સુકાઈ જાય. તમે 2 વર્ષ પહેલા ખૂબ જપ કરતા હતા, 2 વર્ષ પહેલા પ્રભાત ફેરીમાં નીકળતા હતા, 2 વર્ષ પહેલા તો કેટલા પાઠ કરતા હતા, કેટલું કરતા હતા, પણ હવે આજે કઈ કરતા ઓછું થઈ ગયું, છૂટી ગયું. કેમ? એને પોષણ આપનારું પાણી મળ્યું, પોષણ આપનારું પાણી ના મળ્યું એટલે છોડ ધીરે ધીરે સુકાઈ ગયું. ભક્તિની આ સ્થિતિ છે. ભક્તિની જ વાત નથી, સંબંધોની પણ વાત છે. મારે ને તમારે સંબંધ છે, 2 વેવૈયોને સંબંધ છે, 2 મિત્રોને સંબંધ છે. એમાં પાણી શું છે ખબર છે? એક પત્ર મળે મહિને એટલે પાણી મળ્યું, પોષણ મળ્યું. એક પોસ્ટકાર્ડ માત્ર, તમે ખુશી હશો, અમે ખુશી છીએ, આટલી 2 લીટીઓ લખી હોય, પણ એક પોસ્ટકાર્ડ મળે એટલે પાણી મળ્યું. એ સંબંધ તાજો થઈ જવાનો. અને એ સંબંધને પાણી મળતું રહે એટલે આપણા પૂર્વજોએ પ્રસંગો કર્યા. લગ્નનો પ્રસંગ, મરણનો પ્રસંગ, ફલાણાનો પ્રસંગ, લોકો આવે અને બીજાના ત્યાં જાઓ એટલે પેલા પ્રસંગો છે, પ્રસંગોના દ્વારા તમારા સંબંધો છે એ પુષ્ટ થાય. 2 વર્ષ સુધી તમે પત્ર જ ના લખો, 2 વર્ષ સુધી, 5 વર્ષ સુધી એ સંબંધ ધીરે ધીરે સુકાઈ જશે. પેલા બહુ મજબૂત હોય, બહુ દ્રઢ હોય, પણ ધીરે ધીરે આવજા ન હોય, મળવું બેસવું ન હોય, સંબંધ આપોઆપ સુકાઈ જશે. જેમ સાંસારિક સંબંધોનું છે એવું જ ધાર્મિક સંબંધોનું પણ છે, એવું જ આધ્યાત્મિક સંબંધોનું પણ છે. તમે તમારો ઈશ્વર સાથે સંબંધ છે, પરમેશ્વર સાથે સંબંધ છે, તમારી અભિલાષા છે, હે પ્રભુ મારો સંબંધ દ્રઢ બનાવજો, મારો ને તારો નાતો છૂટી ના જાય. આ દુનિયા છૂટે તો ભલે છૂટે, પણ આપણો નાતો છૂટે તો ના છોડવો હોય તો એને પાણી આપો, એને પાણી આપો, ખાતર આપો. એ પાણી ને ખાતર, બસ એનું નામ છે પુષ્ટિ. એટલે વલ્લભાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્ય નામ આપ્યું પુષ્ટિ. આવો સાંભળો, ભક્તિની વાતો સાંભળશો એટલે તમારું હૃદય છે ને એ ભક્તિથી પુષ્ટ થશે. થોડુંક મૂકી દીધું હશે તો ફરી કરવાની ઈચ્છા થશે, થોડું છૂટી ગયું હશે તો ફરી લેવાની ઈચ્છા થશે. જેના સંબંધમાં આવીને, જેના સંપર્કમાં આવીને ભક્તિ વધે, ભાવના વધે, બસ એનું નામ કહેવાય સત્સંગ. સત્સંગનો બીજો કોઈ અર્થ. એટલે એવું શ્રવણ કરવાનું મળે, એવું સાંભળવાનું મળે કે પરોઢિયાના 5 વાગે જ્યારે આપણે ઠંડી હવામાં ઘસઘસાટ ઊંઘતા હોઈએ ત્યારે તરત ઉઠી જવાની ઈચ્છા થાય, નહીં ઊંઘવું નથી, મારે જાગી જવું છે, મારે જાગીને ભગવાનનું નામ લેવું છે, મારે પછી મને નામ લેવાનો મોકો મળવાનો. અત્યારે આ બ્રહ્મ મુહૂર્ત છે, અને આ બ્રહ્મ મુહૂર્તમાં જો હું નહીં ઉઠું, પથારીમાં પડ્યો રહીશ, તરફડ્યા કરીશ, પછી તો લોકો જાગી જશે અને જાગેલા લોકો મને ભગવાનનું ભજન કરવા દેશે. એટલે મારે તો જાગી જ જવું છે. અંદરથી જે શક્તિ છે ને એ તમને સૈયાનું સુખ છોડાવી દેશે, સવારનું સુખ છોડાવી દેશે અને તમને ભગવાનના સુખમાં જોતરી દેશે. એટલે બીજી વસ્તુ જે છે એનું નામ છે ભક્તિ, શ્રદ્ધા, ભક્તિ. અને તૃતીય જે વસ્તુ છે એનું નામ છે ભાવના. બસ ઈચ્છાનું પવિત્ર રૂપ, એનું નામ ભાવના. લખી લો, ઈચ્છાનું પવિત્ર રૂપ એનું નામ છે ભાવના. ઈચ્છાનું સામાન્ય રૂપ એનું નામ ઈચ્છા. ઈચ્છાનું વાસનાત્મક રૂપ, ઈચ્છાના સાથે જોડાઈ ગયેલી જે અપવિત્રતા, બસ એનું નામ છે વાસના.
એટલે ત્રણ ભાગ પડ્યા: વાસના, ઈચ્છા અને ભાવના. એક જ ઈચ્છા જ્યારે એક નિશ્ચિત પોઈન્ટથી ઉપર જાય ત્યારે એને ભાવના કહેવાય. નિશ્ચિત પોઈન્ટથી નીચે ઉતરે ત્યારે એનું નામ કહેવાય વાસના. એટલે પેલામાં ભાવના હોય. એ નિશ્ચિત પોઈન્ટ વાળી જે જગ્યા છે ઈચ્છાની, એનાથી થોડો ઉપરનો માણસ હોય. થોડો વધારે ઉપર કરવાનું કામ ભગવાન કરશે, પણ એ થોડો ઉપરનો હોય. પણ કદાચ એ નીચેનો હોય, માનો, પણ નીચેનો હોય તો પણ જો એનામાં શ્રદ્ધા અને ભક્તિ હોય, એમ કે હે પ્રભુ, મારામાં શ્રદ્ધા છે, મારામાં ભક્તિ છે, પણ વાસના મને ભાવનાની કક્ષાએ પહોંચવા દેતી. વાસના એટલી પ્રબળ છે કે મારે તો ઘણું ઉપર જવું છે, મને પગ પકડીને નીચે ખેંચે છે. ભગવાન કે તું ચિંતા ન કર, આ બે તારી પાસે હશે તો આ બેયના દ્વારા તને ત્રીજી કક્ષાએ, ઊંચી કક્ષાએ પહોંચાડી દઈશ, પણ તું શ્રવણ કર. એટલે આ ત્રણ તત્વો જ્યારે ભેગા થાય ત્યારે એનું નામ કહેવાય શ્રવણ. તો દર્શન અને શ્રવણ. હવે બીજી વાત કહીશ તમને. આ જે શ્રવણ છે ને, એ શ્રવણના ત્રણ રૂપ છે. લખવા હોય તો લખી લે, યાદ રાખવા હોય તો રાખી લે. લખવાનું લાવો, બધું યાદ નહીં રહે, ઘેર જઈને જરા એનું અનુસંધાન થઈ શકે. એના ત્રણ રૂપ છે. જે પહેલું શ્રવણ છે ને, એનું નામ છે તત્વ શ્રવણ. એનું નામ છે તત્વ શ્રવણ. જે બીજું શ્રવણ છે ને, એનું નામ છે ગુણ શ્રવણ. અને જે ત્રીજું નામ છે ને, એનું નામ છે દુર્ગુણ શ્રવણ. આ ત્રણ શ્રવણો છે. તત્વ શ્રવણ એટલે તમે કોઈ જ્ઞાની માણસ પાસે જાઓ, એ તમને કંઈક આત્માઓ છે, પરમાત્માઓ છે, આ ભૌતિક તત્વો આવા છે, પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ છે, આત્મા સચ્ચિદાનંદ રૂપ છે, આવી બધી ચર્ચા તમારા આગળ કરે અને તમે એવી ચર્ચાને સાંભળો, એનું નામ કહેવાય શ્રવણ. તત્વ શ્રવણ. વાત સમજાય છે? એનું નામ છે તત્વ શ્રવણ. તત્વ શ્રવણ કરતા ઊંચું શ્રવણ જે કહું છું, એનું નામ છે ગુણ શ્રવણ. ભક્તિ માર્ગનું આ મુખ્ય માર્ગ છે. ભગવાનના ગુણો સાંભળો, ભગવાનના ગુણો સાંભળો. એ કેવા છે? અને ગુણો સાંભળવા હોય તો એ નિર્ગુણ નહીં પણ સગુણ. એ કેવો છે? ગુણ ગુણનો ભંડાર. તદપિ તવ ગુણાનામીશ પારમ ન યાતિ. હે પ્રભુ, તારા ગુણોનો પાર આવે, એનો પાર ના આવે તો એના ગુણોનો કેવી રીતે પાર આવે? હવે એના ગુણોને સાંભળો, પણ એના ગુણોને સાંભળશો તો કેવી રીતે સાંભળશો? શું ઉપાય છે? એટલે એના સગુણ રૂપ છે, એ સગુણ રૂપની ચર્ચા કરો. અને સગુણ રૂપ માનો કે દયાનો ભંડાર છે. હવે દયાનો ભંડાર છે એ તો મેં તત્વના રૂપમાં કહી દીધું કે દયા, ઈશ્વર દયાળુ છે. પણ પછી હવે એની દયાના ગુણને સાંભળવો હોય તો આ બીજા નંબરનું ચિત્ર જોજો. અહીંયા જે બીજા નંબરનું ચિત્ર છે ને, બસ એની કથા શરૂ થઈ જાય. એક પક્ષી હતું, ગભરું પક્ષી, નાનું સરખું પક્ષી હતું, અને એક ઝાડ ઉપર જઈને બેઠું. ચિત્રમાં જોયા કરો, એ વૃક્ષ ઉપર જઈને બેઠું, શાંતિથી બેઠું હતું. અને એવામાં એને જોયું તો ઉપર બાજ પક્ષી ફરવા લાગ્યું. પેલું બાજ પક્ષી હોય ને, શિકારી, એ ચક્રાઓ લેવા લાગ્યો. એ બાજ પક્ષી છે ને, એ ચક્રાઓ લેવા લાગ્યો. એટલે ડર્યું, અરે મારો કાળ આવ્યો, આ શૈતાન મારો કાળ આવ્યો, હમણાં મને મારી નાખશે. અને એને વિચાર કર્યો, નહીં, હું ઉડીને નીચે જતો રહું, નીચે કોઈ જગ્યાએ સંતાઈ જવું. અને એને જોયું તો નીચે તો આગ લાગેલી છે, નીચે તો આગ લાગેલી. હવે જવું ક્યાં? એને વિચાર કર્યો, આમ બીજી કોઈ જગ્યા તો અહીં નહીં બેસી રહું, અહીં નહીં બેસી રહીશ તો ઉપર એક ડાળ છે. પેલું બાજ પક્ષી વિચાર કરે છે કે આ ડાળમાંથી જરાક બહાર નીકળે એટલે હું એના ઉપર ઝપાટો લગાવું. ઉપર આડાશ આવેલી છે. હવે શું કરું? બેસી રહું તો જુએ છે પેલો એક શિકારી છે, ધનુષ બાણ લઈને એક પારધી બરાબર ચડાવીને બેઠેલો છે. એક સર્પ કાઢ્યો અને સર્પે આવીને બરાબર પારધીને ડંખ માર્યો. જોજો, એ ચિત્રના સામે જોજો. પારધીને બરાબર ડંખ માર્યો, અને જેવો ડંખ માર્યો હાથ હાલી, બાણ આમ કરેલું ને, હાથ હાલી ગયો, તીર છૂટ્યું, પણ પેલા પક્ષીને લાગવાની જગ્યાએ બાજને લાગ્યું. બાજ મરી ગયું, પારધી મરી ગયો, અને હવે ઉડવાની છૂટ છે. અગ્નિ ભલે ને રહી, હવે કઈ ઉડવામાં કઈ વાંધો. આનું નામ કહેવાય ગુણ કથા. આનું નામ કહેવાય ગુણ કથા. એવી જે ગુણોની કથા હોય, અને ગુણોની કથા જયારે કરવાની હોય ત્યારે બેની કરવાની હોય.
પરમાત્મા અને મહાત્મા. કાં તો પરમાત્માની ચર્ચા કરો, કાં તો મહાત્માની ચર્ચા કરો. તમે ચર્ચા કરો, અમારી પેટલાદના આશ્રમમાં મહાત્માઓ આવે, અમારા ઘેર એક મહાત્મા આવ્યા હતા, એમનામાં આટલા ગુણ, આવા દયાળુ, આવા ક્ષમાવાળા, આવા ઉદાર, આવા ભલા. તો એ ચર્ચા કરીએ ને આપણે સાંભળીએ, એનું નામ કહેવાય શ્રવણ. અમારે ત્યાં એક મહાત્મા આવ્યા હતા, બહુ ક્રોધી હતા, 5 રૂપિયા દક્ષિણા આપી તો ફેંકી દીધી. હવે એવી ચર્ચા કરવાથી શાંતિ થાય ખરી? એવી ચર્ચા કરવાથી કઈ શાંતિ થાય? એનું નામ શ્રવણ કહેવાય. જ્યાં ગુણ છે ને, એ ગુણનો જે વિકાસ અને ગુણના વિકાસની જે ચર્ચા કરવામાં આવે, એનું નામ કહેવાય ગુણકથા. તત્વકથા, ગુણકથા અને ત્રીજી કથા છે એનું નામ છે દુર્ગુણ કથા. વાત સમજમાં નહીં આવે. અને આ સૌથી ઊંચી છે, સૌથી થઈ નથી શકતી હોતી, અને સૌથી બહુ જલ્દી એ હૃદયને નિર્મળ કરે છે. પોતાના દુર્ગુણોની કથા, પોતાના દુર્ગુણોની કથા. પોતાના ગુણોની કથા કરીએ એટલે એને આત્મશ્લાઘા કહેવાય. આત્મ, બસ હું મોટો, હું મોટો, હું મહાન, હું આવો, આત્મશ્લાઘા. પણ પોતાના જ દોષોની કથા કોઈ કરે અને કરવાની જગ્યા જો કોઈ ના મળે ને ભગવાન આગળ જઈને કરે કે હે પ્રભુ, મારા જેવો મોસમ કોન કુટિલ ખલ કામી. સુરદાસ સંતોની વાણી જોજો. ભરી ભરી ઉદરી વિષય કો ધાયો, જૈસે સુકર ગ્રામી, મોસમ કોન કુટિલ ખલ કામ. આનું નામ દુર્ગુણ કથા કહેવાય. પોતાના દોષોની વીણી વીણીને, મોટા મોટા કરી કરીને ભગવાનના આગળ રડી રડીને દોષો સંભળાવે. ભગવાનની બધા દોષોને લઈ લે, બધા દોષોને લઈ લે અને પેલાને દોષથી મુક્ત કરી દે. એટલે આ 3 કથાઓ છે: તત્વ કથા, ગુણ કથા અને દુર્ગુણ કથા. તત્વ કથા કરનારા ઘણા છે, ગુણ કથા કરનારા થોડા છે, અને દુર્ગુણ કથા કરનારા તો બિલકુલ સૌની કોઈ તાકાત હોતી. કોની તાકાત હોય? જેને આત્મબળ પ્રાપ્ત થયું હોય એ જ કરી શકે. એટલે આ 3 કથા થઈ. 3 પેલી કથાઓ દર્શન અને શ્રવણ, અને શ્રવણની અંદર પાછા 3 ભેદ થયા. અને 3 ભેદ જ્યારે પરમેશ્વરના કરીએ અથવા મહાત્માના કરીએ ત્યારે ફરી પાછા એના 2 ભેદ. આપણે ઈશ્વરની કૃપા હશે, ભગવાનની દયા અને મારા ને તમારા યોગ હશે તો અહીંયા બેસીને સંત ગુણાનું વાદ કરવાના છે. આ બધા જે સંતો પધરાવ્યા છે ને, એ બધા જે સંતો છે એ સંતો વિશે થોડી થોડી વાતો કરવાની છે. પ્રત્યેક સંતના માધ્યમથી તમને શાસ્ત્રનો સંદેશો મળશે. શાસ્ત્ર વાંચવાની જરૂર નહીં પડે, પણ શાસ્ત્ર, ગીતા તુકારામના માધ્યમથી, જ્ઞાનેશ્વરના માધ્યમથી મૂર્તિમંત થયેલું તમને દેખાશે. તમને એમ લાગશે કે ઓહો, આવા તુકારામ હતા, આવા જ્ઞાનેશ્વર હતા, આવા રામદાસ સ્વામી હતા, આવા કબીર હતા. એટલે સજ્જનો, આ વખતે જે આયોજન કરવામાં આવેલું છે એના પાછળનો ઉદ્દેશ છે કે દર્શન અને શ્રવણ. ભગવાનના દર્શન કરો અને કથાનું શ્રવણ કરો. એના માટેનો ટાઈમ 5:30 થી 6:30 રાખેલો છે. પણ ઘણા લોકોની ઈચ્છા છે કે થોડો એમાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે આવતીકાલથી 5:30 થી 6 કીર્તનનો ટાઈમ અને 6 થી 7 નો કથાનો ટાઈમ. બરાબર છે ને? બધાને અનુકૂળ છે ને? બધાને અનુકૂળ તો ક્યાં રહેવાનું, થોડું ઘણી પ્રતિકૂળ, પણ આ રીતે રાખેલું છે. એટલે આવતીકાલે 5:30 થી 6 ભજન કીર્તન અને 6 થી 7 કથાનો ટાઈમ રાખેલો છે. તો સૌ સમયસર આવજો, શાંતિથી બેસજો અને જે કંઈ ચર્ચા થાય એમાં ભાગ લેજો. આજે આટલી જ ચર્ચા કરવાની છે. કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ સદગુરુદેવ કી, મુક્તેશ્વર મહાદેવ કી, વૈદ્યનાથ મહાદેવ કી. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.
मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी। जिन तनु दियो ताहि बिसरायो, जिन तनु दियो ताहि बिसरायो। ऐसो निमक हरामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी। भरी भरी उदर विषय को धायो, जैसे सूकर ग्राम। हरि जन छाड़ी हरि विमुखन की, हरि जन छाड़ी हरि विमुखन की। निस दिन करत गुलामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी। पापी कौन बड़ो है मोते, सब पतितन में नाम। सूर पतित को ठार कहाँ है, सूर पतित को ठार कहाँ है। सुनिए श्रीपति स्वामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी। मौसम कौन कुटिल